મેં રજૂઆત તો ગઈકાલે મુખ્યમંત્રીને પણ કરી હતી, આજે હર્ષ સંઘવીને કરી હતી કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય, દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે, શહેરમાં અમદાવાદમાં આવતા હોય, સુરત આવતા હોય કે જ્યાં ત્યાં એને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય છે. પછી ઘણા જે રોમિયો ફરતા હોય છે આચા ખોટા, જે ખરેખર પોતે પોતાના ધંધોય ન કરતા હોય, આ તો માગીને ગાડી લઈને ફરતા હોય, અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને, એના અનુસંધાનમાં અમે સરકારમાં રજૂઆત કરી. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને પણ રજૂઆત કરી કે ભાઈ આ મા બાપની સંમતિ લેવી જરૂરી છે. કોઈ પણ દીકરી, જ્યારે દીકરી 20 વર્ષ 25 વર્ષ એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે ત્યાં ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય, પોલીસમાં મળવાનું થાય તો હું ઓળખતી નથી. આવા પ્રસંગો બનતા હોય છે. એટલે રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો ને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે, પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું. એવું અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી, અમે પણ રજૂઆત કરી છે, અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે ભાઈ કાયદો આ વખતની વિધાનસભામાં જ બને એવું અમે ઈચ્છા રાખીએ છીએ. એટલે અમદાવાદમાં 12 ઘટકો છે. આખા અમદાવાદમાં યુવા પટેલ સમાજના બધા આગેવાનો અત્યારે હાજર છે. પરસોત્તમભાઈ છે, ભાઈ દિનેશભાઈ છે, ભાઈ પરેશભાઈ છે. અમે બધા આજે રજૂઆત કરી, સમૂહ રજૂઆત કરી છે અને સરકારે એમાં પોઝિટિવ, મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે અને ગૃહમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે કે આમાં કાયદો બનાવશે.